જય સ્વામિનારાયણ. બહિરીક્ષણ લોકમાનુષમ નિજ દત્તાંબક દર્શિનામ હરિમ ભજનીય પદમ જગદ્ગુરુમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બહિરીક્ષણ લોકમાનુષ, બહિર્દ્રષ્ટિએ સામાન્ય મનુષ્ય જેવા દેખાતા જણાતા. સીધા શબ્દો છે. બહિરીક્ષણ લોકમાનુષમ, બહિર્દ્રષ્ટિથી સામાન્ય મનુષ્ય જેવા જણાતા. નિજ દત્તાંબક દર્શિનામ હરિમ, નિજ એટલે પોતે, અંબક એટલે આંખ, દ્રષ્ટિ. દત્તાંબક, દત્ત એટલે આપી છે, આપેલી છે. પોતે જેને આંખ આપે એને સાક્ષાત નારાયણ જેવા દેખાતા જણાતા, નારાયણ રૂપ જણાતા. નિજ દત્તાંબક દર્શિનામ હરિમ, તો ભગવાન જણાય છે. કોને દેખાય? કે જેને ભગવાને આંખ આપી હોય, દ્રષ્ટિ આપી હોય, બુદ્ધિ આપી હોય, સૂઝ આપી હોય. એવા ભજવા યોગ્ય પણ સર્વના ગુરુના પણ ગુરુ એવા સહજાનંદ સ્વામીને હું સદા ભજું છું. ગયે વખતે આપણે ત્યાં છોડેલું કે ભગવાનને જોવા માટેની ખાસ પ્રકારની દ્રષ્ટિ જોઈ. એ દ્રષ્ટિ છે વ્યાસ વાલ્મીકી જેવાની. આપણી દ્રષ્ટિ ત્યાં કામ કરે નહીં. આપણે તો બહુ તો અનુમાન લગાવીએ. સ્પષ્ટ દર્શન શું? સ્પષ્ટ દર્શન અને અનુમાન દર્શન બંનેમાં ભેદ છે ને. બીજે મેડિકલ કોલેજના ફૂટપાથ ઉપર ભણતા ડોક્ટર્સ વિદ્યાર્થીઓ 5 જણા ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવી થોડા લીઝર અવર્સમાં ફરતા હતા. એમાં પડખેથી એક જણો પસાર થયો. પણ એ થોડો આમ લંગડાતો હતો. આ તો ડોક્ટર મગજરિયા અભ્યાસ કરવાની ટેવ. એટલે એક જણાએ બોલ્યો કે આ જે લંગડાઈ છે ને એને અહીંયા ગોઠણમાં તકલીફ હોવી જોઈએ, નહીતર આવી રીતે આમ લચક લે નહીં. બીજું કે એવું નથી, મને લાગે છે કે એને જન્મજાત ખોડ જ હશે બચપણથી જ. બીજું કે જન્મજાત હોય તો આવી ન હોય, પણ મને લાગે છે ને કમરમાં જ કંઈક તકલીફ છે. ચોથો કે મને લાગે છે કે એને પગની ઘૂંટીમાં જ તકલીફ હોય એવું લાગે છે, કારણ કે સાવ મામૂલી લચકો લે છે. કમરમાં લચકો દુખાવો હોય અને જો કંઈક કરે તો વધારે આંચકો આવે. તો 5માએ કીધું કે મને એવું લાગે છે કોઈ જાતનું એને ઓર્થોપેડિક કોઈ તકલીફ નથી. એવું લાગે છે કે એને પગમાં જ કંઈક કપાસી જેવું હોય, ઉંમર થઈ છે તો એ હોય છે. એટલે બધા ગૂંચવાણા કામ સાચું શું? એટલે એક જણો કે આ બધું મૂકો, આપણે એને જ પૂછી જોઈએ એટલે નિદાન પાકું થાય કે ભાઈ તમે આવી રીતે શું કામ ચાલો છો. તો એ તો વાત સાચી, તો જ આપણને ખબર પડશે ને ખરેખર શું હતું. એટલે 5 જણા દોડ્યા ને પેલાને ઉભો રાખ્યો કે ભાઈ તમે સેજ આમ ચાલો છો તો તમને જન્મથી ખોટ છે, ગોઠણમાં છે, કેડમાં છે,
કે ઘૂંટીમાં છે કે પગના તળિયામાં છે. પેલો કે મને એકેય આમાંની તકલીફ નથી, મારી પગની સ્લીપરની પટ્ટી તૂટી છે એટલે અંગૂઠા દબાવીને હાલું છું. એટલે મેં આમ ચંપલ પકડી રાખ્યું છે એટલે એમ થાય છે, બીજું કાંઈ નથી. હવે આવી દ્રષ્ટિથી આપણે કોઈ નિદાન કરી શકીએ ખરા? અનુમાન છે આ. એટલે શાસ્ત્રોમાં અનુમાન પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, અનુભવ પ્રમાણ, આ બધા પ્રમાણો છે. પ્રત્યક્ષ પ્રમાણ જે છે એ આવી વ્યાસ વાલ્મીકીની દ્રષ્ટિથી જ ઓળખે. હું તમને રિસન્ટના સંદર્ભમાં બહુ જાજુ નહીં કહું, પણ થોડું. ભગવાન પૃથ્વી ઉપર આવે તો એ મનુષ્ય જેવા લાગે, અને બહુ ઊંડા ઉતરો પછી જ તમને ભગવાન લાગે. ત્યારે સાધુઓનું એવું છે કે તમે એને જોવો એટલે તરત તમને ભગવત બુદ્ધિ જ આવે. બહુ ઊંડા ઉતરો ત્યારે અસલિયતની ખબર પડે. આ ઊંધું છે. સાધુને જોઈને આપણને તરત બહુ સારી બુદ્ધિ જ આવી જાય છે, પણ ઊંડા ઉતરો ને ખખોળો તો એમાંથી કઈક જુદું જ નીકળે. ભગવાનનું એવું છે કે એને સીધી દ્રષ્ટિએ જોવો તો તમે સાવ મનુષ્ય લાવે. એનું કારણ છે એ નિર્દંભ છે. ભગવાન નિર્દંભ છે, નિર્દોષ છે. એટલા માટે આપણને પેલી દ્રષ્ટિએ સાવ સાદા લાગે છે, અને સાદગીમાં છુપાયેલી દિવ્યતાને નિરખવી એ દ્રષ્ટિ બહુ જુદી હોય છે. આપણે ભલે ગમે તેટલી વાતો કરીએ પણ લોકો હંમેશા બહિર પ્રતિભાથી વધારે અંજાતા હોય છે. પર્સનાલિટી બાહ્ય આવશ્યક હશે, સામુદ્રિક શાસ્ત્રની પણ એમાં છે, પણ ઘણી જગ્યાએ બધું જ લાગુ નથી પડતું હોતું. એમ ગાંધીજીની બાહ્ય પ્રતિભા તમને શું લાગે? શું? ઝીરો. અને જવાહરલાલ એની આગળ કેટલી પ્રતિભા લાગે? પણ ગાંધીજી પાસે જે હોય એ ઓળખવા માટે કંઈક જુદું જ જોઈએ. તમને શાક લેવા મોકલ્યા હોય ને તો તમે છે ને ગઈઢું, બીવાળું, ડોબાઈ ન ખાય ને એવું લાવો. બહુ છેલ્લે તમને બહુ તમારા ઘરના ગગલાવે તો તમે એમ કહી દો સસ્તું હતું લાયો. એક શાક લેતા પણ ના આવડે. ભગવાનને ઓળખતા તો કેમ આવડે? આપણે રોજની ઉપયોગી વસ્તુઓને ઓળખી નથી શકતા. વર્ષોથી મિત્રો સાથે રહેતા હોય તો મિત્રોને ઓળખતા આપણે કેટલી થાપ ખાય છે. 15 વર્ષ પછી ખબર પડે કે આ તો બહુ છુપો રુસ્તમ છે. ન ઓળખી શકાય. અને અમુકની પાસે એવી એટલી બધી માસ્ટરી હોય છે કે તમે ઓળખી જ ન શકો. એ આપણને તમારી પાસે એકવાર ઉછીના પૈસા લઈ જાય, તમને બૂચ મારી દે, તો બીજી વાર આવે ત્યારે એવું સરસ મજાનું બહાનું કાઢીને આવે કે લઈને જાય જ તમારી પાસે ઉછીના. તમે ભોળવાઈ જાઓ કે ખરેખર તકલીફમાં જશે એમ આપી દો પાછા. આવું 15 વખત કરે તોય તમે 16મી વાર આપો પાછા. નથી ઓળખી શકતા. તો સીધો આપણો ઘરોબો છે એવા માણસને ઓળખી નથી શકતા, સીધો ઘરોબો છે એવી વસ્તુઓને ઓળખી નથી શકતા, તો ભગવાન તો કેમ ઓળખાય? આખું દિવ્ય તત્વ છે. એટલે કૃપા કરીને ભગવાન જેને ઓળખાવે એને જ ભગવાન ઓળખાય. અને જો દ્રષ્ટિ ભગવાન ન આપે, અક્કલ ના આપે, બુદ્ધિ ના આપે, એ સત્સંગથી જ મળતી હોય છે. તો આપણે એ છોડેલું ત્યાં સુધી કે ભગવાન શું માણસ જેવા લાગે? માણસ જેવા નહીં, માણસ જેવા પણ ન લાગે. ત્યાં મૂકેલું ને આપણે કે માણસ જેવા પણ ન લાગે, એના કરતા આપણે સારા લાગીએ.
જો દ્રષ્ટિ ન હોય તો બોલો. ભગવાન રામચંદ્રજી છે એ આ ધરતી ઉપર આવીને વયા ગયા, એને 21 લાખ વર્ષ થઈ ગયા. કેટલા? 21 લાખ વર્ષ થઈ ગયા. તો હજી સવાલ એમનેમ ઉભો છે કે, અને એમનેમ ટીકા ઉભી છે કે સીતાજીનો સગર્ભાવસ્થામાં ત્યાગ કર્યો એ યોગ્ય નહોતો. આવું કોઈ માણસ પણ કરે નહીં. થાય છે ને ચર્ચા? આવું કોઈ માણસ, એક ભલો માણસ આવી રીતે ના કરે કે કમસે કમ એની કેર તો લે. આ કઈ દશામાં છે અત્યારે. અને જે મહિલાએ, જે પત્નીએ એને કપરા કાળમાં 14 વર્ષ સુધી પોતાને વનવાસ નહોતો, છતાંય મારા પતિદેવ છે એ દુઃખી થાય, એની સેવા કોણ કરે, એને કોણ ખવડાવે, તો મારે એની સાર સંભાળ લેવી જ જોઈએ. તો રાજમહેલનું સુખ છોડી ખુલ્લે પગે 14 વર્ષ સુધી જંગલમાં જે સીતાજી રખડ્યા હોય એની એક નજીવી બાબતમાં ઘરની બહાર કાઢી મૂક્યા. અને એ પોતે પાછા ગયા નહીં, એને કહ્યું નહીં. નાના ભાઈને કીધું ગ્રથમાં બેસાડીને છોડી આવો. ઘોર જંગલમાં છોડીને નીકળી ગયા. એમ ના કહ્યું તમને અનુકૂળ આવે ત્યાં મૂકી જાઓ, કઈ નહીં, બસ ઘોર જંગલ આવ્યું ઉતરી જાઓ. વ્યવસ્થા એટલે રાજ વ્યવસ્થા ન કરી શકે. 50 અનુચરો મોકલી દે, સરસ ઝૂંપડા બાંધી દે, શું વાંધો? સીતાજીની દેખભાળ કરવા માટે 50-100 માણસો રાખી દે, આવું બધું ન થઈ શકે? કશું જ નહીં. એક સામાન્ય મહિલા, અરે મરદ માણસને ઘોર જંગલમાં મૂક્યા હોય તો ફાટી પડે. હવે અત્યારે જ આમાંથી ગમે એને ઉપાડે, તમે એ સાબરમતી બાજુ અત્યારે મૂકી આવો જોઈએ, બીક લાગે. કોતર છે, આ છે, બધે બિહામણું લાગે ને. તો ઘોર જંગલમાં સીતાજી, અયોધ્યાના રાજમહેલમાં ક્યાંય એવા વાઘ, સિંહ, દીપડા એના ચિત્રો પણ રાખવામાં ન આવતા, કારણ કે સીતાજી બીજ હતા. હવે આને ઘોર જંગલમાં એમને કોઈ જાતનો વિચાર નહીં. એટલે જે માણસ માણસની દ્રષ્ટિથી વિચારે એને રામ માણસ પણ ન લાગે, અતિ ક્રૂર, કઠિન લાગે. અને લાગે જ છે બધાને કે આ તો કોઈ રીતે ન્યાયી પગલું છે જ નહીં એમ. આટલું બધું જેને રાખ્યું હોય 14 વર્ષ સુધી, એને જેને ઓછા દુઃખ સહ્યા, અને એને વનવાસ નહોતો છતાંય, અને એને સાવ નજીબી બાબત એક ધોબી જેવો એમ કહી દે કે પછી રાવણને ત્યાં ગયા, એને રામ રાખે પણ હું ન રાખું, બસ આટલા વાત, હવે મારે ન જોઈએ. કેવું થાય છે વિચારો, આમ લાગે કેવું. આ બાબત ઉપર અયોધ્યામાં એકવાર બધા સાધુઓ ભેળા થયા કે રામે ખોટું જ કર્યું છે. હું તો અયોધ્યામાં બધા, અને ખરેખર બધા સારા સાધુ, ચર્ચાન ચગડોળે ચડેલા એવા નહીં, સારા ખરેખર પરમહંસ કક્ષાના બધા એવા બધા સાધુ બધા ભેળા થયા કે હવે આનો નિવેડો લાવો. રામે આ પગલું ભર્યું છે એ સાચું કે ખોટું? તો બે પક્ષ પડ્યા. રીતસર રામાયણ કોર્ટની સ્થાપના કરી. બરાબર ધ્યાનથી તમે સાંભળજો, એના આમાં આખો બધો જજમેન્ટ પણ આવશે. ખરેખર બહુ આમ તાજુબ થઈ જાવ એવું જજમેન્ટ આવશે. તમે શું જોઈ રહ્યા છો? આજ આપણે લાવી જ દેવું છે. અને તમે કોઈ દી નો સાંભળ્યો એવું આ તમને કોર્ટનું બયાન આપીશ. એટલે રામાયણ કોર્ટની સ્થાપના કરી. એક પક્ષ રામ પક્ષ બાજુ અને એક સીતાજીને પક્ષ. બધા સાધુઓ વહેંચાઈ ગયા. અને ખરેખર નિતાંત એવા સરસ મજાના પરમહંસ હતા, એને ન્યાયના આસન ઉપર ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી કે તમારે ન્યાય આપવા. અને આ બધા સાધુઓ જે હતા પક્ષમાં, એમાં બોલનારા વિદ્વાનો, એ બધા વકીલાત કરે, એડવોકેશન, એકબીજા એના બયાનને કાપે.
રામ પક્ષના હતા કે એમણે તરત એક વિધાન એક કર્યું કે ભાઈ એક યોગ્ય પગલું છે, કારણ કે રામને પ્રજા વધારે પ્રિય હોય. રાજા છે તો રાજાનો ધર્મ છે કે રાજ્ય શાસન એ એના માટે મુખ્ય છે, અને એના માટે પ્રજા માટે એમણે પોતાના પરિવારનું પણ બલિદાન આપવું પડે તો આપી દેવું જ જોઈએ. એ જ રાજધર્મ છે. અને રામ રાજા છે, ઓર્ડિનરી ગ્રહસ્થ નથી. એટલે એમણે પ્રજા માટે સીતાજીને છોડ્યા હોય તેમાં જરા પણ ખોટું નથી. અને ઓલા પક્ષવાળા ઉલ્યા કે પ્રજાને માટે રામે સીતાનો ભોગ આપવો જ હોય તો રામ સીતાની સાથે જ નીકળી ગયા તો વાંધો ક્યાં હતો? પ્રજાને શાસન માટે રાજાને વિપરીત અસર પડતી હોય તો રાજ્ય બીજાને સોંપી દે ને. એવા કેટલાય રાજાઓ થયા છે કે સ્વતંત્રપણે બીજાને રાજ્ય આપી દીધા છે. તમને બીજા ભાઈઓ હતા ને, અને આમે ભરતને તો આપવાની ઈચ્છા હતી જ બધાની, તો પછી ભરતને બેસાડી દે અને પોતે સીતાજી સાથે નીકળે તો કેટલું સારું કહેવાય. સીતાજી એની સાથે ગયા હતા, એમને સાથે જવામાં શું વાંધો આવ્યો? એટલે આ પક્ષ પછી તૈયાર થયો કે એકવાર રાજ્ય શાસન ચલાવવાના પિતાના વચન પ્રમાણે એમને સોગંદ લીધા છે, તો પછી જો સીતાજીની પાછળ ચાલી નીકળે તો એમણે પ્રજા કરતા પોતાની પત્ની વધારે પ્રિય છે એવું પ્રસ્થાપિત થઈ જાય. પ્રજા કરતા એને પોતાની પત્ની પ્રિય વધારે છે તો એ પ્રસ્થાપિત થાય છે. તો ખોટો એમનો મેસેજ સમાજમાં જાય તો રાજાને તો પ્રજાથી વધારે કોઈ પ્રિય ન હોય. ઇતિહાસમાં એવા ભૂતકાળમાં દાખલાઓ છે કે પોતાના દીકરાઓએ ભૂલ કરી હોય તો એને પણ જેલમાં નાખ્યા છે, મૃત્યુદંડના સજાઓ કરી. તો સીતાજીને કોઈ એવો દંડ નથી કર્યો, પણ એમને ત્યાં મોકલ્યા છે, એ યોગ્ય છે. એટલે આવી બધી ઘણી વાતો, એ લાંબુ આપણે નહીં લઈએ, પણ એનો તમને કહું સરસ મજાનો કે છેવટે બે પક્ષ બહુ લડ્યા અને સીતાજીના પક્ષની દલીલ હતી એ જીતી ગઈ કે ગમે તે તમે કયો, રામે જે પગલું ભર્યું છે ખોટું છે. આ અવસ્થામાં એને ન મૂકવા જોઈએ. એક જ મુદ્દા ઉપર કે કમસે કમ એના સીતાજીનો ત્યાગ કરવો હોય તો પણ રામે સીતાજીને થોડો સમય રાજમહેલમાં રાખી એની પ્રસૂતિ કાળ પસાર કરી પછી એમને બાઇજ્જત એમણે વનમાં મોકલવા જોઈએ. વનમાં ન મોકલે એનો અમને વાંધો નથી, પણ આવી હાલતમાં એમણે ત્યાં રાખ્યા હોત અને પછી સીતાજીને વળાવ્યા હોત તો આટલો બધો દોષ રામને નહોતો. એમાં ઓલા કઈ બોલી ન શક્યા કે સ્ત્રી પ્રત્યે કમસે કમ એને પ્રસૂતિના કાળમાં તો ગમે તે માનવતા દાખવી શકે છે, તો ઘરે રાખ્યા હોત અને પછી છોડી દીધા હોત તો વાંધો નહોતો. આવી છેલ્લી દલીલમાં આ લોકો કંઈ બોલી શક્યા નહીં અને ન્યાયાધીશ પરમહંસે સંભળાવ્યું કે રામ દોષિત છે. રામે સીતાનો ત્યાગ કર્યો એ 100% દોષિત છે. રામ મુજરિમ હૈ, દોષી. સજા સુનાવો. રામને સજા સંભળાવી પાછી. રીતસર કોર્ટ બેઠી હતી એટલે પછી રામ દોષિત છે તો સજા સંભળાવો. તો કે રામને આજીવન કેદ આપવામાં આવે છે. આજીવન કેદ રામને આપવામાં આવે છે. તો કે કયા કેદમાં રાખવા? અને ન્યાયાધીશ પરમહંસે કહ્યું એમના પ્રિય ભક્તોના હૃદયમાં આજીવન કેદ રાખવામાં આવે છે. બોલો, આવી સરસ મજાની મધુર, આ પેલી નહોતી, ખાલી શાસ્ત્રાર્થ અને એક રામચરિતને ગાવાની આવી એક સહજ મજાની કૌતુકી એવી કોર્ટ, અને છેવટે ભક્તોના હૃદયમાં ભગવાન આજીવન કેદ થઈ જાય છે. આવો સરસ મીઠો સંવાદ. પણ કહેવાનું શું છે કે રામ માણસ પણ લાગતા નથી લાગતા. સોડા પીતા ન આવડતી હોય એ દોષ કાઢે લ્યો. બાટલીને ઓલી ગોળીવાળી બાટલી આવે ને, આડી ગોળી ભરે છે પાછળ ધુંબા મારે, એવી અકલ હોય એ કે રામે ભૂલ કરી છે. ભાઈ એને ભૂલ કરી થઈ ગઈ થતા તું કરતો નહીં આવી.
રામ માણસ નહીં લાગે. પણ હું તમને મજાની વાત એ કહું કે ભલે ગમે તેટલા કહે, પણ જેના આશ્રમમાં સીતાજી રાખ્યા છે એ વાલ્મીકી છે. તમે વિચાર કરો, વાલ્મીકીએ પોતાના આશ્રમમાં જેનો ત્યાગ કર્યો છે સીતાજીને રાખ્યા છે. રામાયણ લખાય છે, વાલ્મીકી સીતાજીને પૂછે છે, દીકરી હજી પૂર્વાર્ધ લખાય છે, ઉત્તરાર્ધ લખાય છે, તમારે કંઈ કહેવું હોય તો કહી દો, લખી નાખશે. તો કે મારે મારા પતિની સાથે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. હું તો એટલો જ કહીશ કે હું તમારા આશ્રમમાં સુખે તમારું ભજન કરું છું, પણ મારા રામની દેખભાળ કોણ કરતું હશે એની મને ચિંતા છે, બીજી મને કોઈ ચિંતા નથી. આ જન્મ નહીં, મને ભવો ભવ રામ મળો એ જ મારી અભિપ્સા છે. એવું લખવું હોય તો લખો. હવે જે વાલ્મીકીના આશ્રમમાં ઘટના છે એ વાલ્મીકીજી સ્વયં રામને દિવ્યતાથી ગુણ ગાય છે, એને કોઈ ફરિયાદ નથી ઉઠતી. શા માટે? અહીંયા જ જોવાનું છે. એની પાસે દ્રષ્ટિ છે કે આ ચરિત્ર છે એ દિવ્ય છે. લૌકિક દ્રષ્ટિ આનો કોઈ તોલમાપ થાય નહીં. તોલમાપ છે આટલો પ્રેમ છતાં ત્યાગ, છતાંય બે પક્ષે પ્રેમનો ત્યાગ નથી. એ જ દિવ્ય ઘટના છે. આટલો ત્યાગ છતાં બે પક્ષે સીતાજી રામ રામ કરે છે, રામ સીતા સીતા કરે છે. અને રાજસુ યજ્ઞ કરે ત્યારે સીતાજીની પ્રતિમા પધરાવીને યજ્ઞ થાય છે. આવો ક્યાંય ત્યાગ ભાળ્યો? બાકી તો એનો ના પાડી દે, નથી મેરેજ કરવા. તો કે સારું, કઈ વાંધો નહીં, પણ મેં કાગળો લખ્યા છે, આપી દો પાછો. તો કે એને હવે તારે શું કરવા? તો બીજાને નહીં લખવા પડે. એટલે એમાં દિવ્યતા નથી, ખાલી નામ બદલાવીને જવા દેવાનું છે, બીજું કઈ છે જ નહીં. એક છોકરાએ પેલા મેરેજ ની ના પાડી દીધી, છોકરી ખીજાઈ ગઈ, તો મારા ફોટા આપી દે પાછા. એટલે થોકડો કાઢવામાં તારો હોય લઈ લે. એની ગાથા ન થાય, એની વ્યથા થાય. રામની કથા થાય છે, ગાથા થાય છે, એમાં દિવ્યતા છે. પણ એ જોવા માટે શું જોઈએ? વાલ્મીકીજીની દ્રષ્ટિ જોઈએ. નહીતર આજના વિદ્વાનોને શૂર્પણખાના નાક કાન કાપ્યા એમાંય વાંધો છે. દ્રષ્ટિ જ નહીં હોય તો એક વાતે વિરોધ આવશે ને. રામ વનમાં જાય છે એમાંય વાંધો છે કે એમણે દશરથજીને જેલમાં પૂરી અને રાજ્યસન લઈ લેવું જોઈએ. વિરાટ તો છે જ, બાપની તો સાઠે બુઢી નાથી, એના માટે આખી અયોધ્યાને ડખોળી નખાય. બાપ ગાંડો થયો, રામ યુવરાજ છે, એને બાપુજી તેલ ફેલ ગમે તેમ બોલી નાખે, એટલે શું જંગલમાં વ્યુ જવાનું? એને રાજ્યસન કબજે કરી લેવું જોઈએ, એનોય વાંધો છે. હવે આ બધા કીએ એમ રામ હાલ્યા હોય, કેવી બેઠા બેઠા 21 લાખ વર્ષે મૂર્ખામાં કરે છે. એટલે સુરપણાના નાક કાન ન કાપવા જોઈએ. તો શું કરવું જોઈએ? એ વાસનાની લીધે આવી તે પરણવાનો પ્રસ્તાવ મૂક્યો, યા તો એક મહિલા હોય તો આ બેઠા બેઠા ખોદે. એની વાત તમને કહું છું કે મહિલા છે, પરણવાનો પ્રસ્તાવ રૂપ જોઈને મૂક્યો, તો એમાં એમણે ખોટું શું કર્યું? સ્ત્રીઓ તો રૂપને વર્તી હોય છે, અને ન એને પ્રસ્તાવ સ્વીકારવો હોય તો એમને શાંતિથી એમ કેવું જોઈએ કે તમે જાઓ ને, અમારે કોઈ જરૂરિયાત નથી. પણ નાકાન શા માટે કાપવા જોઈએ? હવે એનો વાંધો. અને આવા ડાયાનો નામ કેટલાક ન દેવા આવે, ડાયાનો નાકકાન તો કાપવા જ નહીં. મહિલાનું બહુ અપમાન કહેવાય. એટલે હવે આ તો ક્ષત્રિય છે, અને ઓલી કપટ રીતે આવી હતી, એવી આવી તો ક્યાં વાંધો હતો? રાક્ષસી હતી અને નવ યૌવના સુંદર સરસ મજાનું રૂપ કર્યું અને પરણવાનો પ્રસ્તાવ મૂક્યો. હા ના કરી એમાં ખીજાણી, સીતાજીને પકડવા ગઈ. એને આજ મને આડી આવે છે, આ ન હોય તો મને રામ વરી લે. એટલે પછી રામે ઈશારો કર્યો, લક્ષ્મણ. હા મહારાજ, હા. એ જે ઈશારો કર્યો
એની પાછળનું એક જ કારણ હતું કે જેના માટે આ બધું કાર્ય થઈ રહ્યું છે, રામાવતારનું કાર્ય પ્રારંભ કરવાનો છે, રાવણને મેસેજ આપવાનો છે, એ કામ છે. એટલે લક્ષ્મણજી કટાર કાઢી દડ દઈને નાક ને કાન બે બટકા બધા લઈ અને શૂર્પણખાના હાથમાં દીધા, થમાવી દીધા. લે જા તારા ભાઈને કહી દેજે કે તારો કાળ પંચવટીમાં આવી ગયો છે. આ મેસેજ હતો કે કહી દેજે તારા ભાઈને આવી ગયો છે તારો કાળ પંચવટીમાં. હવે ક્ષત્રિયો મેસેજ આપે, યુદ્ધનો લલકાર આપે, ત્યારે લક્ષ્મણજી પછી એને એમ કે નાક કાન કાપ્યા વગર, દેવીજી તમારા ભાઈને કહેજો કે તમારો કાળ પંચવટીમાં આવી ગયો છે. આમ ન હોય, આમ નાક કાન કાપીને જ મોકલે. હવે બકાલી જેવા હોય, બકાલી જેવી વાતો કરે. ક્ષત્રિય હોય, ક્ષત્રિયની રીત દાત ધર્મ છે. બકાલીને ત્યાં છોકરાનો જન્મ થયો એટલે એક જણો મળ્યો એટલે બકાલી વાળાને પૂછ્યું, છોકરો કેમ છે? તાજો તરોજો કાકડી જેવો. એને એની ભાષામાં જ વાત કરે, એટલે જે જેવા હોય એવી વાતો કરે. તો લાખો વર્ષો વયા જાય તો પણ રામ આપણી દ્રષ્ટિએ ઓળખાય નહીં. કૃષ્ણ તો એનાથી વિચિત્ર. આપણે ત્રણેયને જોવાના છે. કૃષ્ણ તો એથી વિચિત્ર. ગોપીઓ બધી તળાવમાં નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે અને ત્યાં લાલા પધારે છે. હવે આ કથા ગળે ઉતરે. આને કોણ ભગવાન કહે? ઓલા બધા નાવામાં મશગુલ, બધી છોકરીઓ, અને આ ભાઈ આવ્યા, એના બધા કપડાનું પોટલું વેળ્યું. ભગવાનનું ચિંતન કરવાનું હોય ત્યાં આવી વાતો કરાય? ભાગવતમાં પાછા શુકજી આ કામ કરે, વ્યાસજી લખે, બાપ દીકરો બે આ કામ કરે. બાપા લગે, છોકરો ગાય, આપણે બધા ભોળા સાંભળીએ. તો એ કથા લઈને પાછા રાતે 12 વાગ્યા લઈને આપણે બેસીએ. જો બધું પોટલું વાળે, ઝાડવે ચડી જાય અને કેવી કેવી વાતો કરે. તમે વરુણ દેવનો અપરાધ કર્યો છે, હવે તમને કપડા ના આપું, હવે લાલા આપી દે. તો કે એમ નહીં, હવે તમે બધા જળમાંથી બહાર આવો. આ બધું ભાગવતની અંદર લખ્યું છે, ન કહેવાય એવું બધું લખ્યું છે. લો, છેવટે સૂર્યનારાયણ અવકાશને દેવતાઓને ઊંચા હાથ જોડાવી માફી મગાવી પછી લાલા એ વસ્ત્રો આપ્યા. આવી જ રીતે સુખદેવજીએ ગાન કર્યું છે અને આવી જ રીતે મરતા મરતા પરીક્ષિતે સાંભળ્યું છે. હવે અત્યારે આવી ક્યાંય ઘટના બની હોય તો અત્યારે સીધી પોલીસ આવે. આમાંથી જ કોઈક ફોન કરે કે આવજો, કાંઈ કાંઈ ઘટિત છે. કોણ માને? માણસ ન લાગે. એટલે માણસ, સજ્જન માણસ આવું કરે, એને પરમહંસો ગાય છે. બોલો, આપણી દ્રષ્ટિએથી કોઈ દિવસ ઓળખાય કે આ ભગવાન છે? એટલે ભારતમાં ભગવાન અવતાર ધારણ કરે છે, બીજે નથી થતા. એ ઓળખનાર અહીં બેઠા છે ને એટલે અહીં થાય છે. તમને એ સૂઝ જ નહીં પડે. માણસ ન લાગે. એક જરીક તમે છે ને સાવ ભગવાન તરીકે શ્રી કૃષ્ણને ભૂલી અને તમે એનું ચરિત્ર વાંચો, વિચારો. વાંચવા ક્યાં જશો અત્યારે અડધી રાતે? મથુરાની ભયંકર કાળ કોટડીમાં જન્મ. આનાથી દુર્ભાગ્ય અવસર કોનો કહેવાય? જેનો જન્મ જેલમાં થાય. જેલમાં જન્મ, અડધી રાતે ભાગવાનું, જન્મતા સાથે માતાનું સ્તનપાન પણ નહીં. બાપ એને લઈને ભાગે જીવ બચાવવા માટે. એક આહિરને ત્યાં એને મૂકવો પડે. આહિર કુળ અવની ઉપરે જો ન હોત હમીર હૈયાત, તો એ દેવકીનો છોકરો કંસને હાથે કપાત. આહિરને ત્યાં મૂકી આવ્યો. 11 વર્ષ સુધી ત્યાં રહેવું પડ્યું. ગાયોને વાછડા ચરાવ્યા. ત્યાંય કેટલા એના ઉપર હુમલાઓ થયા, દાવાનળો લાગ્યા, હોનારતો થઈ, આખું વ્રજ અને ગોકુળ હેરાન થઈ ગયું. એટલા હુમલાઓ થયા છે. કોઈ પ્રજાને સુખ ન રહે એવું થયું છે. હગા મામાને મારવો પડ્યો. માર્યા પછી જરાસંધને ત્યાં 17 વખત લડાઈ થઈ.
હવે સાંભળવા જેવું છે. 17 વખત એમણે આ યુદ્ધ થયું, એના હઠાવ્યા, બધું જ થયું. મથુરાની પ્રજાનું કૃષ્ણ અને બલરામે રક્ષણ કર્યું. ત્યારે આખી મથુરાની પ્રજા ભેળી થઈને એમને કીધું કે હવે આ જે અહીંયા આપણને તકલીફ પડે છે, જોજો, નહીતર એ મથુરાની પ્રજાને કંસના ત્રાસમાંથી કૃષ્ણે બલરામે છોડાવ્યા અને ઉગ્રસેનને પાછા રાજા કર્યા, પ્રજાને સુખ શાંતિ થઈ. પણ આટલું આ બધું હુમલાઓ થોડા વધ્યા જરાસંધના, કારણ કે એ અસ્થિની પ્રાપ્તિ એ જરાસંધની કંસની બંને પત્નીઓ હતી. અસ્થિની પ્રાપ્તિ કે કંસની પત્નીઓ એ જરાસંધની સગી દીકરીઓ, એટલે એ અહીંયા વિધવા થઈ એટલે બાપ પાસે રાવ કરી કે આ કૃષ્ણએ મારા પતિને માર્યો છે, એટલે જરાસંધને વેર થયો. 17 વખત આવી રીતે મથુરાને ધમરો લઈ રક્ષણ થયું. પણ પ્રજા ભેળી થઈને પછી કીધું જે કાંઈ થાય છે એ બધું આ શ્રી કૃષ્ણને લીધે થાય છે, માટે મહેરબાની કરીને એને મથુરામાં નીકળી જવું જોઈએ. લ્યો બોલો, સાંભળી રહ્યા રાજ દરબારમાં શ્રી કૃષ્ણ. તમે એ આખા સંવાદો જો તમે પુરાણોના સાંભળો તો ખરેખર રડવું આવી જાય. આટલી બધી પ્રજાની આવી ભાવનાઓ રીતસર મોઢે કહે છે કે આ બધું તમારે લીધે થાય છે અને અમે હવે ત્રાસી ગયા છીએ ને હવે સહન કરી શકીએ એમ નથી, ને તમારે હવે મથુરામાંથી નીકળી જવું છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે ત્યારે કે વાંધો નથી, અમે નીકળી જઈશું, પણ તમે સુખી નહીં થાવ. એટલે હવે એક વિચાર, મારો પ્રસ્તાવ છે, તમને ગમે. અહીંયા આમે યુદ્ધને લીધે ધમરોળાઈ ગયું છે, આપણે સામૂહિક રીતે સ્થળાંતર કરીએ એટલે કોઈ પછી માથાકૂટ જ નહીં. એટલે વળી પાછા આમ તો પાછી પ્રતિભા હતી એટલે બધા એમાં આવી ગયા ભગવાનના વચનમાં. સારું, તો તમે જેમ કયો એમ. ક્યાં વિચાર છે કે તો બસ છેક ગુજરાતમાં જવું છે, આ છેડેથી આ છેડે, અને બેટ દ્વારકા, ચારે બાજુ પાણી, વચમાં દ્વારિકા, કોઈ શત્રુઓનો ત્રાસ નહીં, અને ત્યાં આપણે જતા રહી. અને પછી બધાને ત્યાં સ્થળાંતર થયું. એ વખતે જરાસંધને લાગ્યું કે આ ભાગ્યા છે, જરાસંધ પાછળ પડ્યો છે. પ્રજાઓને મોકલી દીધી. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ છટક્યા, એક ડુંગરા ઉપર ચડી ગયા જીવ બચાવવા માટે. સાવ લૌકિક વાંચજો. જરાસંધે આખો ડુંગરો સળગાવ્યો છે, ચારે બાજુથી આગ, એટલો ધુમાડો ને એટલી પ્રલયકાળ જેવી અગ્નિ. જરાસંધે ચારે બાજુ જોયું, બસ હવે આમાં છોકરાઓ ભૂંજાઈ ગયા. બસ પછી ખુશી થઈને નીકળી, બે બાળકો મરી ગયા. પણ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી એ ઉછળી કૂદી અને ડુંગરામાંથી બહાર નીકળી ગયા. પેદલ ભટકતા ભટકતા પછી દ્વારકા પહોંચ્યા છે. ત્યાં એના ઉપર સ્વયંતક મણીના આરોપ, પત્નીઓના કલહ, દીકરાઓનો કંકાસ, આ ઘણું બધું છે. અને છેવટે તમે જુઓ તો એક પારાધી જે પશુને મારે એ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું અવસાન. એ તો કથા જાણો જ છે, સામાન્ય રીતે શિકારીની જેમ અવસાન. આમાં કોઈ ભગવાન એક દખલન ભગવાનનું દેખાતું હોય કયો, કોણ માને? એટલે આર્ય સમાજી લોકો છે ને એ આજે પણ એમ કે છો, એનું નામ લઈને જ હું તમને કહું કે આજે બધા ભાગવત ને બધા પુરાણો છે ને એ તો જે વ્યભિચારી છે એને ભગવાન સ્થાપે છે. લ્યો બોલો, એને એવું જ દેખાવાનું છે. વ્યભિચારી છે એને ભગવાન સ્થાપે છે. અથવા તો તમારા જે ભગવાન છે, જેને ભગવાન માનો છો, એને વ્યભિચારી ચિત્ર્યા છે. લાગે આમાં કોઈ માનુષી સિવાય બીજું દૈવી તત્વ? પણ એમાં એક એક પ્રસંગની દિવ્યતા છે. પણ એ બધી લેવા જાય તો એ બધી અઘરી પડશે તમને. પણ તમને સમજાય એવી જ એક વાત, બિલકુલ સાંભળેલી વાત છે. કાળ યવન ત્યાં પાછો આવ્યો છે, ભગવાનની પાછળ ચડાઈ કરી. ભગવાને જાણ્યું કે આ યુદ્ધ આપણે અહીંયા કરવું નથી, અને ખુલ્લે પગે ભાગ્યા. કાળ યવન પાછળ પડ્યો, આગળ ભગવાન, પાછળ કાળ યવન.
ભગવાને એવી લીલા કરી કે દોડતા દોડતા તમે જુઓ, કાળિયવનની એવ જ લાગે જીવ બચાવવા જ ભાગે છે. સામાન્ય રીતે બીજાને લાગે જો આ ભગવાન કહેવાય છે પણ ભાગે છે, આ ક્યાં સમર્થ છે. દોડતા દોડતા છેક જુનાગઢના ગિરનારે પહોંચ્યો અને ત્યાં એક મુચકુંદ મહારાજા સુતાથી ગુફામાં ઘૂસ્યા. મુચકુંદ મહારાજ સુતા હતા, એને પોતાની કામળી ઓઢાડી દીધી ને પોતે ખૂણામાં છુપાઈ ગયા. કાળિયવન આવ્યો અને એમ જાણ્યો કે આ કાળિયો સુઈ ગયો છે. જોરથી લાત મારી એટલે મુચકુંદ મહારાજ જાગી ગયા. જાગીને જ્યાં જોયો એને વરદાન હતું. દેવતાઓને મદદ માટે, દેવ અને દાનવોના યુદ્ધમાં મુચકુંદ મહારાજે એને બહુ મદદ કરેલી. ત્યારે પૃથ્વી ઉપરથી સહાય જાતી. હવે હતું આ તમને કહો, મૂર્તિ ને બધી પ્રતિષ્ઠાઓ પછીથી આવ્યો. પેલા તો આવો લાઈવ કોન્ટેક્ટ હતો બધા દેવતાઓનો માણસોનો, એટલે મૂર્તિઓની જરૂર જ નહોતી. મંત્રો બોલે સામે આવીને ઉભા રહે, એ નવરાય છે આવીને ઉભા જ રહેતા. બોલો. અને આ લોકો ત્યાંય જતા, અર્જુન જતો ને. 5000 વર્ષ સુધી તો તમે જોવો, મહાભારત પછી આ બંધ થઈ ગયું, કોન્ટેક્ટો બધા કાપી નાખ્યા છે ભગવાને. બાકી અવર જબર હતી. નારદજી તો હમણાં સુધી આવતા જતા. પછી જાણ્યો કે આપણું કામ બીજાએ સંભાળી લીધું છે એટલે હવે જરૂર નથી. આવાગમન હતું. મુચકુંદ મહારાજે દેવતાઓને મદદ કરેલી, એટલે દેવતાઓના યુદ્ધ બહુ લાંબુ ચાલ્યું હતું. કારણ કે આપણા 360 દિવસ, ત્યારે દેવતાઓને એક દિવસ થાય. આપણા 360 દિવસ, એક વર્ષ એનું એક દિવસ, આટલું લાંબુ છે. એટલે ખૂબ લાંબુ યુદ્ધ થાય. થાક્યા, વિજય થયો, રાજી થયા. મુચકુંદ મહારાજ કે રાજી થયા હો ને તો માગો માગો, તમે કયો છો, તમે મને શું આપો? જે તમે મારી મદદ લઈને જીવતા હો એ તમે મને શું આપવાના છો? વાતે સાચી ને. હવે આના મદદ થી એ જીવતા હોય અને એ કે હવે માગો માગો તમારે જોઈએ દે, તમે શું મને દેવાના? દેવતાઓ બહુ શરમાણા. વાતે સાચી, ભાઈ તમે ન આવ્યા તમારું ઠેકાણું નહોતું. આ તો એવું છે ને, વડાપ્રધાનને આપણે કઈક માગો માગો તમારે શું જોઈએ છે. અને મુચકુંદ કે તમે તો બીજું શું આપવાના, તમારી પાસે છે એથી અનંત ગણું મારી પાસે છે. પણ તમે એક અમુક દેવતાઓ બધા ઇન્દ્રિયો શરીરના બધા કામ કરનારા છો, તો હું તમારી પાસે એક વસ્તુ જો માગો તો આપી શકો તો આપો. બોલો. મોક્ષ આપો. મુક્તિની કામના સિવાય મારે બીજું કાંઈ નથી. અને આ ભાગવતની વચન જુઓ તમે, દેવતાઓએ કીધું કે મોક્ષ અમારા હાથમાં નથી. મોક્ષ અમે આપી શકીએ જ નહીં. મોક્ષ તો એક નારાયણ સિવાય, શ્રી કૃષ્ણ સિવાય, અવતાર સિવાય, ભગવાન પુરુષોત્તમ સિવાય કોઈ મોક્ષ આપી શકે નહીં. બીજું કઈ લૌકિક જોતું હોય તો માગો, મોક્ષ અમે આપી શકીએ નહીં. કારણ કે અમારો થયો નથી તો તમને કેમ આપી? સારું, તો હવે બીજું એને આપી શકો તો એમ કમસે કમ મારો થાક ઉતરે એના માટે મને નિદ્રા આપો. ખલેલ ન થાય એવી નિદ્રા તમને આપીએ. અને જો મને કોઈ ઉઠાડે તો મારા આંખમાંથી અગ્નિ નીકળે, બળીને ભસ્મ થઈ જાય. તથાસ્તુ, એ તમને આપ્યું, જાઓ. અને મુચકુંદ મહારાજા આ ગિરનારની ગુફા પસંદ કરી ત્યાં સુતા. સૌરાષ્ટ્ર કઈ જેમ તેમ છે, આવા આવા કેટલાય હુવડાવ્યા છે. મુચકુંદ મહારાજ સુતા, કેટલું આખા યુગ બદલાઈ ગયો તોય સુતા. કૃષ્ણાવતાર થયો ત્યારે આ એને કાળીઓને લાત મારી, અને એની લાત સામાન્ય તો હોય નહીં. મુચકુંદ આંખો ઠરડ થઈ ગયા છે અને જાગી ગયા. આંખમાંથી અગ્નિ નીકળ્યો, બળીને ભસ્મ ઢગલો થઈ ગયો. આને કઈ સમજાણું જ નહીં કોણ બળી ગયો કોણ શું. પણ આમ જ્યાં આમ જોયું ને ત્યારે ભગવાન હોય, ભગવાનને ઓળખી ગયા. અરે મહારાજ, બસ આ દ્રષ્ટિ છે ને, તરત ઓળખી ગયા. આપ આ શું, આ બળી ગયું કોણ, તમે ક્યાંથી આવ્યા? શ્રી કૃષ્ણ કે યહી તો મેરી લીલા હૈ. એક કાંકરે બે પંખી માર્યા છે. તારો ઉદ્ધાર કરવા આવ્યો અને પેલાનો બાકી રાખ્યો.
એને હું મારું તેનો ઉદ્ધાર થઈ જાય, એને હજી મારે એને બીજી વાર લેવાનો છે. એટલે પછી એ જ કાળ યવન કાલી દત્ત થયો ઘનશ્યામ મહારાજ વખતે. એ કાલી દત્ત, એ કાલ યવન હજી બાકી છે. એમ આ બધી ઘણી કથા. મુચકુંદ મહારાજ કે મહારાજ તમે સાવ આવડા ઝાડવા હાવ આવડા. મુચકુંદ મહારાજ તો આખા યુગ બદલાયો પેલા ના એ ઉભા થયા ને ઝાડવા કેડ આવ્યા. એ મહારાજ આવું કેમ છે? તો આ તો કલિયુગ આવવાનો છે હવે, અને આ સંધિ છે સાવ, અને નજીકમાં આવ્યો. હવે હમણાં કલિયુગનો પ્રારંભ થશે, યુગ બદલાઈ ગયો અને અમારો અવતાર થયો છે. ઓહો મહારાજ મારા ધન્ય ભાગ છે. મેં દેવતાઓ પાસે મોક્ષ માગ્યો પણ મને ના પાડી અને કહ્યું કે નારાયણ સિવાય કોઈ મોક્ષ ના આપે. આજ દેવતાઓની મેં સેવા કરી તેનું ફળ એક યાદ રાખજો. ભલે દેવતાઓ જેવા છે પણ એમાં માન્ય દેવતાઓ છે, એની સેવા કરનારાઓ અને ગમે તે રીતે ભગવાનને રસ્તો મળે છે. એટલે કોઈ દિવસ શિવજી આદિ દેવતાઓની બહુ પેલી વાયડાઈમાં ચડીને ક્યારેય નિંદા કરવી નહીં. આપણે મનોહર બાપા નથી બેરામૂંગ આવતા, હવે તો બિચારા ઘરે જ રહે છે, થોડી અવસ્થા થઈ. બસ એનો આ કામેશ્વર મહાદેવ છે ને, ચંદન ઘસીને રોજ ચંદન ઘસી દેવાનું પૂજારી માટે, અને મહાદેવજીને ત્યાં થોડી સેવા જળદારી, બસ આટલું જ કરી રાખે. બસ વર્ષો સુધી એ કર્યું. તો એ પ્રતાપે શિવજીને બધા આમ સ્વાભાવિક રીતે સૌ પૂછતા હોય, પણ એટલી જ સેવા કર્યા રાખે એમને શિવજીને, બીજું કઈ ઓળખે નહીં. પણ એ સેવાને પ્રતાપે એને પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈને ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત થઈ ગઈ. એની કેવી ભક્તિ કે આપણને જોઈને એમ થઈ જાય કે જીવમાં એને ઉતર્યા છે. દેવતાઓ બીજી રીતે નહીં તો આ રીતે મદદ કરે. ભગવાન શ્રી કૃષ્ણ પાસે કહ્યું, મહારાજ હવે તમે મને મોક્ષ આપો. બસ ભગવાને એક વાત બહુ સરસ કરી, તમે મોક્ષ માગો છો એ તમારી બચકાની વાત છે, એટલે સાવ ક્ષુલ્લક વાત છે. તમે જે માગો છો એ તમારી અણસમજણ છે, તમે પરંપરાથી સાંભળ્યું છે એટલે મોક્ષ માગો છો, એટલે એનાથી કિંમતી વસ્તુ તમે ચૂકી જાઓ છો. અરે મહારાજ તો મને એનાથી કિંમતી વસ્તુ આપો. તો કે સાંભળો, મોક્ષ તો મારે કોઈ પણ જીવને આપવો એ મારે એક સપાટાનું કામ છે, સંકલ્પનું કામ છે. એ કઠણ નથી મારા માટે. બ્રહ્માંડના બધા જીવોને મોક્ષ આપવો ને એક પલકું મારું એમાંથી મોક્ષ થઈ જાય. ભગવાન કહે છે મોક્ષ આપવો જરાય કઠણ નથી, પણ મારી ભક્તિ હું કોઈને આપતો નથી. એ તો એવા કોઈ હોય એને જ આપું છું. ભક્તિ દુર્લભ છે, મોક્ષ દુર્લભ નથી. મોક્ષ ગમે તે રીતે મળે, કૃપાથી પણ મળે, બધી રીતે મળે, બીજા સાધનો કરવાથી પણ મળે. નાસ્તિકને કદાચ મોક્ષ મળે, ભગવાનમાં ન માનતો હોય તો એ આત્માના ચિંતનમાં નીકળીને મોક્ષમાં જાય. મોક્ષ અઘરો નથી. દુર્લભમાં દુર્લભ શું છે? ભગવાનની ભક્તિ દુર્લભ છે. માટે આપને મોક્ષ જોઈએ છે કે ભક્તિ જોઈએ છે? તો કે મહારાજ મારે મોક્ષ જોઈતો નથી, મારે તમારી ભક્તિ જોઈએ છે. ભક્તિ જોઈએ છે ને, તથાસ્તુ આપી જાઓ, કોઈને આપતો નથી, પણ હું તમને રાજી થઈને આપું છું. હવે તમે આ જુનાગઢમાં નાગરી બ્રાહ્મણમાં બ્રાહ્મણ થઈને અવતરશો, અને એ જ મુચકુંદ મહારાજા નરસિંહ મહેતા રૂપે જુનાગઢમાં પ્રગટ થશે. હે નરસિંહ મહેતા એ ભક્તિ કરીને એ જોવો એનો અણસારો. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભગવાને તે દી એને કીધું છે, આ જ દુર્લભ છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, એ બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, કે આવી વાત તમને બીજે નહીં મળે. શું કે છે નરસિંહ મહેતા? હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. કેમ? નિત સેવા નિત કીર્તન ઓછવ, નિત સેવા નિત કીર્તન ઓછવ, એ નિરખવા નંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ એ બ્રહ્મલોકમાં નાહી રે.
ભૂતળ ભક્તિ પદાર્થમો. મોક્ષને શું કરવો છે? ભગવાનની નિત સેવા, નિત દર્શન. નરસિંહ મહેતા કે આ ભૂતળ ઉપર આવી અને અહીં ભગવાનના ગુણગાન ગાવા, કીર્તાલ વગાડીને એના કીર્તન ગાવા, દામોદરના ગુણ લારે ગાતા. એ નર કોઈ હોય નહીં દુખિયા રે, દામોદરના ગુણ લારે ગાતા. એ નરસિંહ મહેતા કે અહીંયા જ મજા છે, કીર્તાલ વગાડવામાં, ગાવામાં. એના ખાવા ન મળે તો દામોદરની સામે આમ બેઠા હોય 10, 11 વાગ્યા સુધી. તમે જાજો દામોદરના મંદિરે. હું તો ઘડી વાર બેઠો, મને થી વાત છે. નરસિંહ મહેતાનું ભૂતળું છે, આમ પગ ઉપર પગ રાખી અને બેરખા માળા લઈ દામોદરની સામે બેઠા હોય, ભજન કરતા. જોતા જોતા એને કાંઈ યાદ આવતું નથી. ભગવાનની સામે જોતા જોતા બધું ભૂલાઈ જાય ને ત્યારે સમજવાનું કે હવે કાંઈક ભક્તિનો રસ્તો જડ્યો છે. પણ ભગવાનની સામે જોતા જોતા કેટલાય ટીખળ યાદ આવે તો હજી ધુવાડો છે, હજી રસ્તો નથી મળ્યો. એ દાદાના દરબારમાં પરોજભાઈ આવીને બેસી જાય, પછી 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એને કઈ યાદ જ નથી આવતું. નહીં જમવાનું, નહીં પીવાનું, નહીં ખાવાનું, નહીં પીવાનું, કાંઈ નહીં. બસ ભૂલાઈ જાય છે. પૂજામાં બેઠા પછી રોજ સવારે એમ લાગે હજી 10 મિનિટ બેસી લઉં, હજી 10 મિનિટ બેસી લઉં, હજી 10 મિનિટ બેસી લઉં. એવું જેદી લાગે તેદી સમજવાનો કે હજી કંઈક સત્સંગનો ભક્તિનો રંગ થોડોક લાગ્યો. કેમ જલ્દી પૂરું કરું, કેમ જલ્દી પૂરું કરું? આ માળાની નિયમ છે, માળા કેમ પૂરી કરું? પણ 11 માળાનો નિયમ પૂરું કરે ત્યાં માળા તપી ગઈ હોય, અડાડો તો ગરમ થઈ ગઈ હોય, એટલી સ્પીડમાં ગઈ હોય. અને પાછા આપણે એમ કહીએ કે આપણે 11 માળાનો રોજ નિયમ, પણ ઠાકોરજી ગણી ન શકે એટલી સ્પીડમાં જતી હોય. તો હજી તો બહુ છેટું છે, હજી વાદળા બંધાણા નથી. આ રથયાત્રા નીકળે ત્યારે છાટણા થાય વરસાદના, એને શુકન માનવામાં આવે છે કે તોય વરસ સારું જાય. એનો ખરો અર્થ ખબર છે? ભક્તિ કરતા કરતા, ભગવાનનો રથ એટલે ભક્તિ છે ને, એ ભક્તિની યાત્રા કરતા કરતા જયારે આંખમાંથી વાદળા વરસે ને પાણીના ટીપા જામે ને, જયારે આંખમાં આંસુ આવે ત્યારે સમજવાનું કે હવે આપણું જીવન સુકન થયા, હવે સુકનમાં જીવન ગયું. એ છે ભક્તિમાં વર્ષા છે. આંખના અશ્રુ જરે તો એ વગર નહીં. કોરું જે દિવસે જાય રથયાત્રા એમ છે શુષ્ક છે. ભક્તિ તો એવી છે, એ નરસિંહને આપી. પણ એ મુચકુંદ જાણે છે આ ભગવાન છે, એ વ્યાસજી જાણે છે આ ભગવાન છે, સુખદી જાણે છે આ ભગવાન છે. બીજાને માણસ જેવા પણ લાગતા નથી. ભાગ્યા ને ત્યારે બધા જોઈ રહ્યા હતા, યાદવો જોઈ રહ્યા હતા. લ્યો છે ને બીકણ, એટલે નામ પડ્યું રણછોડ રાય. રણ છોડીને ભાગ્યા, લાગતા નથી, માણસ જેવાય નથી લાગતા. પણ વ્યાસ વાલ્મીકીની દ્રષ્ટિથી ભગવાન લાગે છે. તો સહજાનંદ સ્વામી તો એનાથી નહીં પેલા ઊંડા છે. તમને સાવ સાધુ મહાત્માજી લાગે. પણ જેમ જેમ ઊંડા ઉતરો, ઘણા લોકો વાયડાઈમાં કહેતા હોય છે, આપણે નામ નથી દેવા, કે સહજાનંદ સ્વામીનું એક વચનામૃત છે, મેં જોયું છે પણ મેં વાંચ્યું નથી. તે તારા ભાગ ફૂટ્યા, નથી વાંચ્યું. એમાં સફાઈ મારવાની શું જરૂર છે? આપણે રામકૃષ્ણ પરમહંસના વચનામૃત વાંચીએ છીએ, બીજાના વચનામૃતો વાંચીએ, રણછોડજી મહારાજના વચનામૃતો, અમૃત વચનો હોય વાંચીએ, આ રવિશંકર મહારાજના અમૃત વચનો હોય તો વાંચીએ. તારા શું એવા ફૂટ્યા છે સહજાનંદ સ્વામીના વચનામૃત નથી વાંચતા? એકવાર વાંચો પૂર્વગ્રહ મૂકીને. અને હું તમને એ જ કહું છું કે સહજાનંદ સ્વામી ભગવાન છે કે નહીં, પુરુષોત્તમ નારાયણ છે કે નહીં, અક્ષરાધિપતિ છે કે નહીં, એનો નિર્ણય બીજા ગ્રંથો કરતા વચનામૃત વાંચો એમાં જ થાય કે આ પુરુષોત્તમ નારાયણ છે. આ એ સિવાય આ વાણી નીકળે જ નહીં. એવી અદભુત વાણી. પણ એ વાણીને સમજવાની પેલા થોડીક દ્રષ્ટિ હોવી જોઈએ. હું તો એનીથી વધીને કહું, કોમન દ્રષ્ટિ હોય ને, થોડો સત્સંગ કરતો હોય ને તોય વાંચે ને જો, તો એને ખબર પડી જાય કે આ વચનો કોઈ સાધુ પુરુષના નથી, ઉઠે જ નહીં. એવી અદભુત એક એક વાતો છે. એ વચનામૃતથી જ એ પુરુષોત્તમ પણ નિર્ણિત થાય.
ગમે તેવો મોક્ષભાગી આત્મા હોય ને, રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, સ્વામિનારાયણ માનતા હોય, પણ વચનામૃત વાંચે તો મુમુક્ષુને દીવા થાય. મોક્ષ માર્ગ ખુલ્લો થઈ ગયો. ના, આમાં શું છે જાણવા. પણ છતાંય સાદી દ્રષ્ટિએ કોઈ મળે તો કેવા લાગે? સાવ સાદા લાગે. મૂળજી બ્રહ્મચારી ગાડા ખેડૂમાં બેઠા છે, ગાડું હાલ્યું જાય છે, બળોલ ભાલનું પાદર આવ્યું, મહારાજ કે રાખો અહીં ઊભું. બળદ ગાડું ઊભું રાખ્યું. મહારાજ બ્રહ્મચારી કે બ્રહ્મચારી તો અમને ભૂખ લાગી છે, અને ગમે ત્યારે ભૂખ લાગે. એ જ ભગવાન પણ છે. આપણને જયારે ભૂખ લાગે ત્યારે જ ભૂખ લાગે, નહીં તો લાગે? મુનિ બાવાએ જો આટલું વિચાર્યું હોત ને તોય પાછા ન વળી જાત. પેલી વાર પાછા વળ્યા, સુરત થી હાલીને આવ્યા, ધક્કો ખાધો, મહારાજને બ્રહ્માનંદ સ્વામી લઈને આવ્યા, મૂળજી બ્રહ્મચારી મુનિ બાવાને. અને શ્રીજી મહારાજ હજામત કરતા હતા કે અડધી હજામત તે આમ રાખી અને રોટલો અને દહીં એ બધું ચોળી અને જમવા માંડી. અડધી હજામત આ બધું સાબુ ચોંટાડેલો, આ અડધો જ મૂંડેલું માથું, અડધા વાળ ઉતાર નાખ્યા, અડધામાં છે, અને આ જમે. સારો માણસ છે, હજામત કરે, સ્નાન કરે, પવિત્ર થાય પછી જમાય. વાળને ઉતાર્યા પછી તો અડે તો નાવું પડે. એ તમારે તો નહીં જ આવતું આડું, અમારે તો આવે એ બધું. તમે તો બધા હજામત રોજ હવે આખો ગમે ત્યાં હાલતા હાલતા તમે દાઢી કરી નાખો, એ નાવા ક્યાં ઉભા રહ્યો? પણ હજામત છોર કર્મ કરે એટલે સ્નાન કરવો પડે. હવે આ ઈ જમાનો પાછો ત્યારે એટલો પવિત્રતાનો, એમાં મારે અડધી હજામત છે અને જમવા બેઠા. મુનિ બાબાએ આ જોયું, એ પાછું જમવાનું કેવું, એ બધું ચોળ્યું, ભેળું કર્યું, આવી રીતે ઉપાડે અને આમ ઓરે, આમ લે, આમ ઓરે, અહીંયા રેગાડા ઉતરે, આ બધું પડે, ચારે બાજુ વેરા, આમ લે, આમ ઓરે, અહીંયા બધું વેરા. ઓલો મુનિ બાવો ભાગી જ જાય. બીજું આ માણસ છે એ બ્રહ્માનંદ, નકામાં ટાંટિયા તોડાવ્યા ક્યાં સુરત બંદર અને ક્યાં, આને ખાવાનું આવડતું નથી, એની પાસે તું મને લઈ આવ્યો. બ્રહ્માનંદ સ્વામી તો દંડવત કરતા હતા, મનમાં એવું મહારાજ ઉપર ખીચ ચડી ગઈ. અત્યારે આ આદરવાની શું જરૂર હતી? મને ખબર જ છે તમે પુરુષોત્તમ નારાયણ, મને જ કઈ થવાનું નથી, પણ આનું તળિયું તોડી નાખ્યું ને. કેટલા દિવસની મહેનત પાણીમાં ગઈ. હવે આમને શું કે હું હુજ્યું છે, પણ હવે આને એકવાર ઉતારે મૂકી આવું, પછી આવીને ગગલાવું. એટલે પછી ઉતારે મૂકી આવ્યા, અને ઓલા તો ઉતાવળા જ છે, હવે નીકળી જાવ તો કે તમે રહ્યો, હું મળીને આવું, હું કેદુનો નથી મળ્યો તો હું તો મળી આવું, મારા તો પ્રભુ છે, આ મળી આવે, જલ્દી રજા લઈને આવી જાય, નીકળી જવું છે. આવ્યા બ્રહ્માનંદ જતા હજામત બધા નાહી ધોઈને પાછા બે ગયેલા ઢોલીએ. આવો બ્રહ્માનંદ સ્વામી, ક્યાં આવ્યા, ક્યારે આવ્યા, ક્યાંથી આવ્યા? બ્રહ્માનંદ સ્વામી રેવા દી, ઓલાને ક્યાં થતી ઢળી આવ્યો, અને તમને અટાણે આ શું સૂજ્યું? મારા પાછું પૂરું ઊંઘતા ઊંઘતા બેઠા ને સાંભળે. પાછા મોટા માણસ પાછા આમ થઈ જાય ત્યારે બહુ સોફિસ્ટિકેટેડ થઈ જાય, જાણે કઈ થયું જ નથી. એ ટાણે તમારે આ લીલા કરવાની શું જરૂર હતી? મહારાજ કેવું શું થયું? શું થયું? કપાળ ઓલાનું તો હાવ તળિયું તૂટી ગયું. એ મને ક્યાં ખાવાની ટેવ આવડત નથી, આ માણસના મેળમાં નથી, એને તું ભગવાન માને? બ્રહ્માનંદ સ્વામી, અમારે જોવું તો પડે ને, તમે જેમ લાવો છો એ માટલું કાચું છે પાકું? તમે એને કેટલા પઢાવ્યા છે, કેટલા તૈયાર કર્યા છે. અમે એની કસોટી નહોતા કરતા, અમે તમારી કસોટી કરતા. આને ભીડામાં લીધા કે તમે એના કેવા તૈયાર કર્યા છે. બ્રહ્માનંદ સ્વામી થાણા ગાલોલના માવા ભગત છે ને, હા, એને મુક્તાનંદ સ્વામીનો સત્સંગ છે. પહેલે દર્શન અમારી હારે મેઘપુરમાં આવ્યા, અને મેઘપુરમાં ધીંગાણું થયું, મૂળજી લુવાણો મરાણો શેરગઢનો, અને ખાના ખરાબી થઈને અમે પાછળ દરવાજે નીકળ્યા. મૂળજી આમ ગયો અને એ અડધો કપાયેલા હાલતમાં તરફડતો પડ્યો. પછી અમે ઘોડે ચડીને અમે એની પાસે ગયા, કારણ કે એ અમારે દર્શન ઝંખતો હતો. અને મૂળજીને અમે દર્શન આપ્યા. મૂળજીએ અમારા દર્શન કરીને દેહ મૂક્યો, અને અમે પછી એ મેઘપુરનું પાણી અગ્રાજ કર્યું
ત્યારે સાથેના 2-3 ભક્તો હતા ને એમણે અમને કીધું કે મહારાજ જે થયું એ અમને એનો અફસોસ નથી. અફસોસ એક વાતનો છે કે એક નવા હરિભગત જે આવ્યા છે એને આ આવતા વેત આ જોયું ને એને પોષણ નહીં મળે. એટલે મહારાજ મરકીને બોલ્યા કે તમને એની ભીતિ છે ને, પણ એને તો મુક્તાનંદ સ્વામી બરાબરના ઘડીને આવ્યા છે. હવે ગમે તેવા અમે ચરિત્ર કરીએ તો એ માવા ભગતને સંશય થાય એમ નથી, એવા પાકો એનો નિશ્ચય થઈ ગયો છે, માટે એની ચિંતા છોડો. એટલે બ્રહ્માનંદ સ્વામી તમે થોડા એને કાચા લઈને આવ્યા. એની કસોટી નહોતી, કસોટી પેપર તમારું હતું. બ્રહ્માનંદ આંખમાં આંસુ આવી ગયા. મહારાજ હવે શું કરવું, જેમ તમે કહો એમ કરો. કઈ વાંધો નહીં, સાંજે લઈ આવજો. અને પછી સાંજ સુધી માંડ રોક્યા. અને પછી મુનિ બાબાને કીધું કે હવે આપણે સાંજ રહી બીજે દિવસે નીકળી જઈશું, થોડો થાક નીકળી જાય. સાંજે આવ્યા અને પછી મહારાજ પછી મુનિ બાબા આમથી આવે, એ લીમડો નીચે ઢોલિયો, એના ઉપર બધે બિછાના પાથરેલા, મહારાજ ઓસરી કરે બેઠેલા, ગાદીને તકિયાને ટેકો દીધેલો, અને મુનિ બાબા બ્રહ્માનંદ સ્વામી આમ ચાલ્યા. મુનિ બાબા પ્રતિભાશાળી હતા, સુરત પંથકનો ભગવાન ગણાતા, પ્રખર વેદાંતી હતા. આજે પણ મુનિ બાબાની જગ્યા છે, જવા જેવી છે. એવા એને હરદેશ્વર કોટવાલજી એ બધા એને ભગવાન માને, એવા સામાન્ય નહોતા. એ આવ્યા, મહારાજ અહીંથી ઉભા થયા. એ તકિયો લીધો, આમ ફેર્યો, પગની આટી મારી ગોપીનાથજી મહારાજ ઉભા જે તકિયો લઈને આમ જવા દીધો. સુદર્શન ચક્રની જેમ જઈને જે જગ્યાએ મૂકવો જોઈએ એ જગ્યાએ તકિયો પડ્યો. બીજાને આટલું દેખાણું, મુનિ બાબા અને સુદર્શન ધારી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા, ત્યાંથી જ પગમાં પડી ગયા. વાહ પ્રભુ, વાહ બ્રહ્માનંદ, વાહ મારા નાથ. બ્રહ્માનંદ તે મને રોક્યો ન હોત તો જિંદગીમાં માર ખાઈ જાત, પામમાં જેવો રહી જાત અને હું બીજે ફાંફે ચડી જાત. બ્રહ્માનંદ પેલા પગ તો તારા પકડું કે તે મારા અપમાન સહન કરીને સાંજ સુધી મને રોક્યો. આ ધક્કો ખાધો, સફળ થયો, મહારાજના પગ પકડ્યા, આશ્રિત થયા. વચનામૃતમાં મુનિ બાબાના 2 પ્રશ્નો છે, અને એ નિશ્ચયમાં એવા પ્રશ્ન પૂછ્યો છે. અને બીજો એક પ્રશ્ન તો એવો આપણને ન સૂજે એવો પૂછ્યો છે. એ મુનિ બાબાનો નિશ્ચય વિશેનો પ્રશ્ન મહારાજે સમજાવવા માટે એટલો લાંબો ઉત્તર કર્યો છે, એટલો લાંબો કર્યો છે કે એટલા નિશ્ચયના લાંબા ઉત્તરનો એક પણ પ્રશ્ન આવડો નથી. એટલો મોટો જવાબ દીધો છે. સામે એવા છે એટલે એવો જવાબ હતો, વાંચજો. અને બીજો એ પૂછ્યો છે કે મારા સત્સંગમાં રહેતા રહેતા આ બધા માન ઈર્ષ્યા વધતા કેમ જાય છે? એ બીજાને ન સૂજે. મહારાજ કે આ બુદ્ધિવાળાનું કામ છે. એવા બુદ્ધિવાળા હતા. તો હવે એમાં મુનિ બાબા એ વખતે જો એટલું જ વિચાર્યું કર્યું હોત, આ બહુ કોમન સેન્સની વાત છે. અડધી હજામાં તે ભૂખ લાગી હોય જમવા બેસે, એ સામાન્ય માણસ ન હોય. ભૂખ એવી વસ્તુ છે અચાનક ન લાગે, અચાનક ના લાગે ને, શરૂઆત થઈ જાય થોડી થોડી, પછી તમને લાગે. અચાનક લાગે ભૂખ. તમારે કોઈ બેઠા જેમ તમને થઈ જાય કે મને અચાનક લાવ ખાવાનું દો, નહીં હું મરી જઈશ. ના, આગળથી ધીમે ધીમે અસર મંડે થવા, હવે લાગશે. હવે એમ કરતા કરતા અડધો કલાક તો ખેંચાઈ જ જાય. તો હજામત તો 5-10 મિનિટમાં ન થઈ જાય, તો નિરાતે ન એટલું સહન થાય. અડધી હજામત આમ અચાનક લાગે ભૂખ, અચાનક લાગે. એટલે સમજવું જોઈએ કે આ લીલા છે. આટલી જ સાદી વાત વિચારીએ તો મુનિ બાબાને થાત કે આ ભગવાન જ હોય, આવી રીતે ભૂખ ભગવાનને જ લાગે, બીજાને ન લાગે. પેલા આપણે દયાનંદ સરસ્વતી મોરબી ટંકારા મહાદેવજી શિવજી લિંગ ઉપર ખાલી ઊંદડા ફરતા હતા, તેને કીધું કે હવે આમાં કોઈ ભગવાન હોય નહીં. જે ઉંદરથી પોતાનું રક્ષણ નથી કરતા એ આપણું શું રક્ષણ કરવાનું? તો નાસ્તિક થઈ ગયા. મૂર્તિ પૂજામાંથી શ્રદ્ધા ઉડી ગઈ. હકીકતમાં એ વિચારવો જોઈએ કે ભાઈ આ તો એના પરિવારના સભ્યો છે, ઉંદર નહીં તો બધો ગણપતિ બાપાના એના વાહનો છે. એ બાપા દાદાના ખોળામાં ન રમે તો ક્યાં રમે? એટલું સીધું વિચાર્યું તો એને કાંઈ ન થાત તકલીફ, પણ હવે ન વિચારી શકે. બળોલના એ પાદરમાં મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું, આ 1-2 વાત પૂરી કરી દઈ કે બ્રહ્મચારી ભૂખ લાગી છે ને જમવાનું લાવો. બેચારી બ્રહ્મચારી ભોળા, ગામમાં કઈક વેદ કર્યો, અજાણ્યું ગામ સાવ. આખા ગામમાં ખબર પડી ગઈ સ્વામિનારાયણ આવ્યા છે. સ્વામિનારાયણ હે
ઓલા ભગવાન કહેવાય પહેલી વાર બળોદના પાદરમાં આવ્યા. હા, એ ગરડા વાળા. હે, શું વાત છે? આખા ગામ બોનો દીકરીઓ બધા તૈયાર થયા. હાલો હાલો દર્શન જ જાય. અને મારા તો ઓસરી બળદગાડી ધોસરી હતી, એના ઉપર બેઠેલા. એમાં એક જણા પાસેથી દહીં ને રોટલો ને એવું મળ્યું હતું, લઈને આવ્યા. ભાવી કઈ છે? મહારાજના મોટી તાંસળી ભરી, કાંસાની તાંસળીઓ આવતી ને એ તાંસળી, રોટલો એક થાળી મૂક્યો. આમણે તો રોટલો એમાં બે હાથેથી મસળી નાખ્યો ઓલી તાંસળીમાં. અને એ જ પાછી જે મુનિ બાબાને અરે લીલા કરી હતી ને, એ આ બળોલના પાદરમાં આદરી ને આમ જ ઉપાડ્યું. દક્ષિણી પદ્ધતિ, દક્ષિણી બ્રાહ્મણો જમે ને, એ આપણે ભાત આમ જમીએ, એ ભાત આમ કરીને આમ જમે. એનાથી ને વિચિત્ર આ રગાડા ઉતરે અને પાછા આ રગાડા આમ જીભેથી ચાટે, પશુ ચાટે ને એમ આખા રગાડા ચાટે દહીંના. આમાંથી ને નવા નવા હોય સાંભળે તો એમ થાય ને, આ તે કઈ ભગવાન કહેવાતો છે, આવી રીતે ખાવું, આમ બધું ચાટવું. આપણે સારી રીતે જમતા હોય ને કોઈ દેખતા હોય એમ જો આમ ખાલી આંગળી ચાટીએ ને તોય શરમ આવે, આમ ક્યાં ચાટવું? ના ચાટે. આખા ગામના જે માણસો આવ્યા ને એ બધા હળ હળ નીકળો નીકળો, અને ખાવાની ખબર નથી પડતી. આ ભગવાન હોતો છે. વયું ગયું આખું ગામ, બળોલ વયું ગયું. એક જુવાનડો ઉભો રહી ગયો, મૂછનો દોરો મરક 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 જેટલો ફૂટેલો, 21 વર્ષની અવસ્થા છે, પાણીદાર રાખ્યો ને પાણીદાર માણસ એ ઉભો રહી ગયો. આખું ગામ ખાલી, હાવ ઘરે વી ગયું. મૂળજી બ્રહ્મચારીએ કીધું મહારાજ, મહારાજ તમને ભૂખ લાગી એ તો બરાબર છે, પણ આ ન કર્યું હોત ને થારું હતું. તો કા આમાં તમે તો જમી લીધું, પણ અમને હવે કોઈ રોટલો નહીં દે. બ્રહ્મચારી તો રમૂજ કરે ને, તમે તો જમી લીધું, અમને રોટલો કોઈ નહીં. આખું ગામ ભયું ગયું. મહારાજ આવું શું કામ કર્યું? તો મહારાજ હસ્યા. પણ ઓલો જુવાનડો ઉભો હતો ને, એમણે તરત મહારાજના પગ પકડી લીધું. પ્રભુ, મને આપની ભેળો રાખવાના, આપનો સાધુ બનાવો અને મને સત્સંગમાં લઈ. બ્રહ્મચારી કે તમે આના એકના હાટું જ આ કર્યું લાગે છે? મહારાજ કે હા બ્રહ્મચારી, આ એક જીવ માટે કર્યું છે. તો કેમ? પૂછો એને, તને કેમ પ્રતીતિ આવી? આખા ગામને ન હોય, તને કેમ આવી? તો કે મારી માં શિવ ભક્ત, આ સામે દેખાય છે શિવ મંદિર, બચપણથી ભક્તિ કરવા વાળી મારી માં શિવની, વર્ષો સુધી સેવા પૂજા કરી. હું સમજણો થયો તો હારે જાતો. શિવજી પ્રસન્ન થયા, માગો માગો માજી, માગો તમારે જોઈતી માગો. તો કે મારો મોક્ષ થાય એવી આશીર્વાદ આપે. શિવજી કીધું મારી મોક્ષ તો મારા હાથમાં નથી, પણ જાઓ, મારા આશીર્વાદ છે કે તમને પ્રગટ ભગવાન મળશે. અરે મહારાજ, પ્રભુ પ્રગટ ભગવાન? હા, પુરુષોત્તમ નારાયણ મનુષ્ય લીલા કરતો તમારે ગામ આવશે. પણ પ્રભુ અમે ઓળખી ના શકીએ, અમારાથી અપરાધ થઈ જાય તો? ઓળખીએ નહીં તો? ઓળખવાની એક જ સાદી નિશાની, જેની જીભ કોણીએ અડી જાય એને ભગવાન માનજો. હવે આ સાવ સીધું સાદું ગણિત છે. ઘરે જઈને ટ્રાય કરજો, કોઈને જીભ અડે કોણીએ કહેજો. અડે જ નહીં, ગમે એમ કરો ને. અને એમાં આમ ચારે બાજુ ફરી જાય એ શક્ય જ નથી. આ એક જ નિશાની, જીભ કોણીએ ફેરવી દે એને ભગવાન માનજો. જાઓ બસ. એ માજીએ આ છોકરાને કીધેલું, છોકરો સાથે એમણે આ જોયું અને પગમાં પડી. ચાલો બેસો ગાડામાં, તમને જ લેવા આવ્યો છું, તમારા માટે જ ધક્કો ખાધો છે, નીકળો. મહારાજ એને સાથે લીધા, એને દીક્ષા આપી, એને સાધુ કર્યા, નામ પાડ્યું દેવાનંદ સ્વામી. અને એ દેવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની સાથે રહ્યા. બ્રહ્માનંદ સ્વામી સાથે એમના શિષ્ય ભાવે ગુરુ બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં રહેતા. અને એ દેવાનંદ સ્વામીના જે કીર્તનો છે વૈરાગી ને એવા, એ દેવાનંદ સ્વામી ગાતા. પછી જ્યાં જ્યાં ગાયકીના પ્રસંગ હોય ત્યારે બ્રહ્માનંદ સ્વામી ગાય, પછી તરત કે બેસો, બોલો દેવાનંદ સ્વામી. અને દેવાનંદ સ્વામી સિતાર લે, મોરલાઓનો ટંકા ધીમા પડી જાય. ગાવામાં ગુરુ કરતા ચેલો સવાયો એવા દેવાનંદ સ્વામી. અને એ દેવાનંદ સ્વામી ને ભૂમાનંદ સ્વામી પાસે દલપતરામ પિંગળ શાસ્ત્ર ભણ્યા.
અને એ મહાકવિ કહેવાના. એટલે આખી આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયે આપણને જે અમુક સાહિત્ય ક્ષેત્રે આપ્યું છે એવું કોઈએ આપ્યું નથી. એની સાહિત્યની સેવાની નોંધ નથી લેતા, અને આપણે એવા છે કે એ નોંધને બહાર નથી લાવતા, એમ કહો ને. તો જીભ બીજા ફેરવી ના શકે. હવે જો આમ જોખે તો મનુષ્ય નથી લાગતા, પણ આખી દ્રષ્ટિ જયારે જોઈએ છે ત્યારે એ શિવની દ્રષ્ટિએથી, વ્યાસ વાલ્મીકીની દ્રષ્ટિએથી એ પુરુષોત્તમ નારાયણ છે. મનુષ્ય દ્રષ્ટિ જોવે તો લોક મનુષ્ય લાગે છે, અને એની દીધેલી દિવ્ય દ્રષ્ટિથી જોવે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ લાગે છે. સામાન્ય ન લાગે, પુરુષોત્તમ નારાયણ લાગે. પણ એના ચરિત્રમાં જો એક વાત છે, દિવ્ય ચરિત્ર હોય ને એમાં દેવી જીવને દિવ્ય લાગે, આસુરીને દિવ્ય લાગે. ગોવર્ધન ભગવાન ટચલી તાંગળીએ તોડે એવા દેવતાઓ જોઈ રહી, દાનવો જોઈ રહી કે મળે આ ન થાય આપણાથી, બે જોઈ રહી. પણ મનુષ્ય ચરિત્ર છે એમાં દેવી જીવોને દિવ્યતા દેખાય, આસુરી લોકોને મનુષ્યતા દેખાય. એટલે આપણને શું દેખાય છે એ આપણે જોવાનું છે, આપણે કેવા છે. એટલે ભગવાનના જે ચરિત્રો છે એ ચરિત્રો તો પૂરા થઈ ગયા. પણ તમને એક ક્લુ આપું છું કે અત્યારે તો આપણે ભજીએ છીએ ને, આપણા સાથે ભગવાનનો જે વ્યવહાર થાય છે પરોક્ષ રીતે, આપણી પ્રાર્થના કર્યા પછી આપણને ભગવાન જે રીતે આપણને નિભાવે છે, કોઈ પ્રાર્થનાઓ ફળે છે, કોઈ નથી ફળતી. જીવનમાં દુઃખ આવે છે કે સુખ આવે છે, કંઈક ભેળું કરેલું હોય નષ્ટ થઈ જાય છે કે નવું આવે છે, નવા દુઃખ ઉભા થાય છે કે નવા બીજા કંઈ પડકારો આવે છે, એમાં આપણને કેટલી દિવ્ય બુદ્ધિ રહે છે એ જોવાનું છે. કે ના એમાં જો ડાઉટ થતો હોય કે ચાલો બહુ સત્સંગ કર્યો, બહુ રાખ્યું, પણ કાંઈ એમાં મેળ પડતો નથી, ઠીક છે હવ માને છે એટલે માનીએ છીએ, પણ આમાં કોઈ સાર દેખાતો નથી, તો હજી આપણી દિવ્ય દ્રષ્ટિ નથી થઈ, તો હજી આપણી દ્રષ્ટિ ખામી છે. એટલે ભગવાન રાજી થાય તો એક જ વસ્તુ માગવા જેવી છે કે મહારાજ બુદ્ધિ યોગ આપો, જેથી કરીને તમારા સ્વરૂપમાં ક્યારેય કોઈ જાતનો સંશય રહે નહીં, એવી દિવ્ય દ્રષ્ટિ મળે. એ જ આ ભવસંભવમાં માગણી છે કે તમારી દ્રષ્ટિ મળે તો પુરુષોત્તમ જણાવો છો, નહીતર મનુષ્ય જણાવો છો. એના પછીનો જે છે, હવે આ એક ચરિત્રો તો તમે જો ઘણા છે, આપણે કહેવા નથી, આપણે પૂરું જ કરવું છે. પણ મહારાજ પંચાળામાં બેઠા હોય, રાત ભાંગી હોય, 8-9 થયા હોય, 2-5 મિનિટમાં કહી દઉં, 2-5 મિનિટ, 5 જ મિનિટમાં પૂરું. હવે દરબારો છે બધા, અને મહારાજ અચાનક સુરાખા છે, બધા બેઠા છે, એમાં ઢોલ વાગી ગયા રાતના. ત્યારે રાત્રે જ લગ્નો થતા, દિવસે નહોતા. હવે તો ક્યારે લગ્ન થઈ જાય પતી જાય ખબર જ નથી પડતી, અને ક્યારે એટલા જ છૂટાછેડા ક્યારે થઈ એ ખબર જ પડતી. એક જણો ઓલી બ્રાહ્મણ પાસે ગયો કે મારે છૂટાછેડા આ બધું થોડું ઘણું બધું વિધિ પતાવવું છે, કેટલું લેશો તમે? એટલે કે 2500 રૂપિયા લઈશું. આટલા બધા? અરે લગ્ન કર્યા તો 501 માં પતી ગયા. તો કે સસ્તામાં પતાવો તો આવું જ થાય, થોડો ખર્ચો કરવો જોઈએ, થોડી હરકે જરા વિધિ થાય એવું કરવું જોઈએ. ઢોલ વાગ્યા રાતના. અરે સુરાખાચાર્ય મહારાજ કે મારા દરબાર આ શું વાગે? મારે લગ્ન થાય છે એટલે ઢોલ વાગે છે. લગ્ન એ શું? એટલે કન્યા સાથે લગ્ન થાય, સગાઈ થાય, આ બધું થાય, પછી માંડવા થાય, ફેરા ફરે, બધું એવું હોય, પછી વર કન્યા મેળાપ થાય. એમ તો અમારે તો રહી ગયા, અમને કેમ કોઈ યાદી ન દીધી? તમારે કેવું તો જોઈએ ને કે તમારે લગ્ન કરવાનું ટાણું થઈ ગયું છે. અમે તો ભૂલી ગયા, પણ તમે ભૂલી ગયા. હવે અમારે લગ્ન કરવા છે, અત્યારે કન્યા ગોતો. સુરા ખાચર કે એમ કઈ રેઢી પડી છે ગોતી આવી? કેટલા 40 વર્ષથી ગોતે તો નથી મળતું, તમારે ગોતી લેવું છે એમ ન મળે. અને હવે તમારે ઉંમર થઈ જલ્દી ન મળે. મારે કે ના ના, હવે અમારે એ વગર અમે જમીશું નહીં, ખાઈશું નહીં, પીશું નહીં, અમારે લગ્ન કરવા. અત્યારે ત્યારે ગોતો. સુરા ખાચર હવારે ગોતવા જાય? ના, અત્યારે ત્યારે ગોતો. હવે એને વેન લીધું. બોલો, અત્યારે આપણને ચરિત્ર લાગે છે, ત્યારે રિયલ હતું. જેને ભગવાન માને છે, બાળ બ્રહ્મચારી માને છે,
જેને 500 બ્રહ્મચારી સાધુઓ ભજે છે એ 95 વેન લઈને બેઠા છે, મારે પરણવું છે. આના પરણી બેસે જવાબ શું દેવો? સુરાખતને સમજે કે આ તો બધું કરે, એને ખબર ત્યારે થોડું છે. અત્યારે આપણને લાગે છે કે નાટક કર્યું છે, ઓલે રિયલ ભજવાતું હતું કે અમારે લગ્ન કરવા છે. હવે એ માંડવો માંડે થાય શું? છાતી થડકો ચૂકી જાય, લાગે ને અમારે પરણવું છે, ગોતી દઉં. પણ મહારાજ ક્યાં ગોતવા જવું? તે પોતે ને પોતે કીધું. આ પંચાળા આપણે દરબાર ઝીણાભાઈ છે, એમના બેન તો બેઠા જ છે, એને પૂછી જો. દરબારને કેમ કહ્યું? એ વિધવા હતા, દરબારો તો બીજી વાર લગ્ન થાય નહીં, એને પૂછવાય કેમ જવાય? ખચકાતા ખચકાતા ગયા. ઝીણાભાઈને કીધું કે બાપુ, હા મહારાજને લગ્ન કરવાનું વેન કર્યું છે અને મારે પરણવું છે. ઘડીક તો ઝીણાભાઈ ચૂપ થઈ ગયા. તમે સાચું કયો છો? એને ઘડીક થાય તો કરે, મોઢું ક્યાં મોઢે બહાર નીકળવું કે સ્વામિનારાયણ પૈણી ગયા. કેવી વાત છે આ, તમે જો સ્વામિનારાયણ પૈણી ગયા, તમે બોલો વાત કેવી. ઝીણાભાઈ કે તેમાં શું? મહારાજે કીધું છે અદીબાયરે લગ્ન કરવા છે. અરે તમારી ભલી થાય, મને કોઈ વાંધો નથી. ઝીણાભાઈ કે આપણે તો ભગવાન માનીએ છીએ, ભગવાન છે એમાં કોઈ ફેર નથી. અદીબાને પૂછી જો, આખરે તેને પરણવાનું છે, એને નભાવવાનું છે. રિયલ ભજવાતું હતું. અદીબાને જઈને વાત કરી કે અદીબા મહારાજને લગ્ન કરવા છે, તમને પસંદ કરીએ તો. અદીબાઈ કે મારા એવા ક્યાં ભાગ્ય કે મને મહારાજ પરણતા હોય. વાહ રે વાહ, મારી હા છે, જાઓ કહી દઉં. આવ્યા દોડતા, મહારાજ અદીબા હા પાડી છે, તો હાલો અત્યારે તૈયારી કરો. પણ મહારાજ નક્કી થાય, ચાંદલા થાય, બધું થાય, એમ લગ્ન રાતે આમ કેવી રીતે તૈયાર થાય? અમારે આજ રાતે તો પૂરું કરી દેવું છે લગ્નનું. તો સારું મહારાજ એમ કરીએ, બીજું શું, તૈયારી કરીએ. હા તૈયારી કરો, એની જે વિધિ કરવાની, બ્રાહ્મણો બોલાવો, આ બધું તૈયારી કરો. સારું તૈયારી કરીએ. પછી મહારાજ આ બધી મહિના તૈયારી કરવા. મહારાજ કે સુરા બાપુ તો તમે અદીબાની વાત કરી, અદીબાઈ હાય પાડી, પણ અદીબાને અમે છે ને નિરીખીને બરાબર જોયા નથી, એટલે એને શણગારીને તમે લઈ આવો અને અમે એકવાર જોઈ લઈ, અમને પસંદ પડી જાય તો પછી હા પાડી, નહીતર બીજું ગોતું. સુરા ખાચર કે સારું. આવ્યા અદીબા પાસે. અદીબાને કીધું કે અદીબા મહારાજે કીધું છે અમે એને બરાબર જોયા નથી, એટલે શણગાર સજીને આવે. હવે વિધવા શણગાર દરબારમાં કેમ સજે? સોળે શણગાર દુલ્હનના શ્વાન સજવાના સજ્યા. આ મહિલાઓની ધન્ય છે ને, સજ્યા સોળે શણગાર. મંડપમાં બેસવાનો એ રીતે. પંચાળામાં લીલા ભજવાય છે રિયલ. અત્યારે આપણે માનીએ છીએ કે આ પછી બધો ફિયાસ્કો થઈ જવાનો છે. અદીબાઈ નથી ખબર, ઝીણાબાઈ નથી ખબર, સુરાબાપુ નથી ખબર કે આ ખોટું થાય છે, આ ખાલી રમત જ લીલા જ કરે છે. અદીબા શણગાર સજ્યા, આવ્યા, મહારાજને કીધું, મહારાજ આવે છે. અદીબા મહારાજ તૈયાર થઈ ગયા, અમે બરાબર જોઈ લઈએ, બરાબર મસાલ બસાલ સજાવો અને પ્રકાશમાં અમને દેખાય. અદીબા સોળે શણગાર સજી મહારાજ બેઠા હતા, જેવા નજીક આવ્યા, મહારાજ આમ જોયું જમીન બેઠા હતા, ઉલટી કરીને કાઢી નાખી. લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ અને લઈ જાઓ. તો ગંધાય છે, ગંધાય છે, જાઓ. અદીબા શરમાઈને પાછા. કોઈને તમે એમ કહો ગંધાય છે કેવું લાગે? અદીબા પાછા શરમાઈને અને મહારાજને ઉલટીઓ પર ઉલટું ચાલુ થયું. પાણી પીવડાવે નીકળી જાય, કઈ જમવાનો પે નીકળી જાય. આખી રાત ઉલટીઓ કરી. સુરા ખાચર કે એક કરતા બીજું ડીંડવાનું છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 7 દિવસ પાણી પીવડાવે કે કાંઈ પણ ઉલટી થઈ જાય. રોટલો આપે જમવાનો, કાંઈ પણ આમ શું કે નાખી દે, આમાં બૈરાની ગંધ આવે. આ રોટલો, અરે મહારાજ અમે ગળ્યો ના, એમાં બૈરા આડ્યા છે. આ પાણી, એમાં બૈરાની ગંધ આવે.
એક ચીજ જે કઈ લાવો હું આમાં ગંધ આવે છે, આ બૈરાની ગંધ આવે છે, અને બૈરું એડ્યું છે, મને નહીં ગળે. પેટમાં જ રે નહીં, પાણી ના રે, અનાજ ના. દરબારો તને હાથ જોડી ગયા, ઝીણા બાપુ હાથ જોડી ગયા, મહારાજ હવે હા કરો, હવે અમારાથી જોવાતું નથી, આ તમારી લીલા છે, પણ હવે આનો અંત લાવો. મહારાજ કે હું શું કરું, મને બૈરાની બધામાં ગંધ આવે છે, હવે પેટમાં નહીં રહે. એવું કોઈ અનાજ લાવો ને એવું પાણી લાવો જેમાં બૈરા અડ્યા ને, હવે એવું ક્યાંથી હોય? એવું હોય ક્યાંથી? મહારાજ કેવું છે જોજો. આ ચરિત્ર મને યોગ્ય લાગ્યું, મેં કહી દીધું. મહારાજ ક્યાંયથી દૂર પંચાળા ને સીમાડે એક બાવાજી રહે છે. એ બાવાજી છે ને એને નારી માત્રનો વિરોધ છે, એટલે બાજરી ક્યોત ન ખાય. એને એના ઘરવાળાને એને વિરોધ પડ્યો, એટલે આ આવો થઈ ગયો. અને એને એવું કીધું કે નારી જાતિ દગાખોર છે, જિંદગીમાં એના નામ વાળું પણ જો ગ્રહણ કરું તો મારું નામ નહીં. એવો વેર બંધાઈ ગયો છે. એટલે તમે વાવડી કયો તેનું પાણી ન પીવે, કોદાળી કયો તેને અડે નહીં, કોદાળો કયો તો અડે. રોટલી કયો તો ખાય નહીં, રોટલો જ ખાય. ઘંટલીને અડે નહીં, ઘંટલો રાખે. પશુ માત્રમાં જેટલી નારી હોય એનું કોઈ પણ વાપરે નહીં. એ પોતે પશુઓ હોય તો એમાં નર હોય તો એને આવવા દે, એને બાજુ આવવા ન દે. આટલો વેર થઈ ગયો. લીમડી હેઠે બેહે નહીં. લીમડો, વડલો, પીપળો, પીપર હેઠે નો બે, પીપળા હેઠે બે. આવી ભયંકર અને નારી સાથે પેલી આંટી. એ ભગવાનને ગમે કે મારો છે, મારો અસલ બ્રહ્મચારીઓ. એક એનું કલ્યાણ કરવા માટે આખી લીલાનું ચક્ર. ત્યાં જાઓ, ત્યાં તમને બાજરો મળશે, ત્યાં તમને રોટલો મળશે. હાથે ખેડીને ઉગાડેલો એવો બાજરો, અને હાથે દળીને બનાવેલો રોટલો, અને હાથે સિંચીને કાઢેલા પાણીમાં બનાવેલો રોટલો. એ બાવાની પાસે જાઓ. ત્યાં આવ્યા, આ બધી વાત કરી, અમારા પ્રભુ છે, એને નારી માત્ર સુખ. હા, એ જાત જ એવી છે, એ ભગવાને બરાબર છે, એના હાથનું ખવાય જ નહીં, કે એનું નામ ન લેવાય. કે આ તમારા પ્રભુ મારા હાથનું જમશે ને એને ગમશે. એને રોટલો બનાવી દીધા, એ રોટલા લાવ્યા, એને પાણી આપ્યું કુવામાંથી, એ પાણી આપ્યું, એને સિંચેલું, એ પાણીની ભંભલી, એ રોટલા બે મૂક્યા, મહારાજની આગળ મૂકીને મહારાજ જગ્યા. હા, આમાં ગંધ આવતી નથી બસ. અને જેમાં પેટમાં રહ્યા, અને પછી સુખે ખાધું પીધું ને રાજ કર્યું. એ ઓલા બાવાનો મોક્ષ કરવા માટે આવડું મોટું ચરિત્ર કર્યું, પણ જો એ ચક્કર સમજાય નહીં તો થાય કે આ તો બધું કોઈ માણસના મેળમાં નથી. એટલે આવી બધી બહિર દ્રષ્ટિથી જોવે તો માણસ પણ ન લાગે, ભગવાનની દ્રષ્ટિથી જોઈએ, દીધેલી આંખથી જોઈએ તો પુરુષોત્તમ નારાયણ લાગે. એના પછીનો કિંમતી શ્લોક આવે છે, શરણાગત ગણયિત્વા ન તદે સદ્ગુણમ અણુમાપ્યતુલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ સ્વામી મહારાજ.